નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને લઈ અને ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આસ્થા અને ભક્તિનું પ્રતીક ગણાતા ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો ભવ્ય મહામેળો યોજાય છે, જ્યાં દુનિયાભરમાંથી લોકો પગપાળા ચાલી અને અન્ય રીતે અહીં આવતા હોય છે તો મા અંબાના દર્શન કરી પોતાની મુરાદ પૂરી કરતા હોય છે। આ વર્ષે 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી અંબાજી ખાતે મા અંબાના ધામે ભાદરવી પૂનમનો મેળો યોજાશે, જેને લઈ સેવા કરતા કેમ્પના સંચાલકો સાથે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ તેમજ મંદિરના વહીવટદાર કૌશિક મોદી અને અન્ય અધિકારીઓ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેમ્પ લગાવવા દરમિયાન વિવિધ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેમજ પડતી મુશ્કેલીઓ, પાણી, લાઇટ અને અન્ય પ્રશ્નો ઉપર સેવા કેમ્પના આયોજકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ વખતે સ્વચ્છતાને પ્રાધાન્ય આપતા મેળામાં સ્વચ્છતા પૂરતી જળવાય તેના ઉપર પણ ખાસ ધ્યાન આપવામાં આવનાર છે, જેના માટે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી ટ્રસ્ટ સાથે મળી આ મેળાને વધુ ભવ્ય બનાવશે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે। આ ઉપરાંત વિવિધ શહેરોમાંથી 1000 રહેલા કેમ્પ સંચાલકો રિપીટ આજરોજ 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું જે આયોજન થવાનું છે તેના ભાગરૂપે સેવા કેમ્પોની એક મીટિંગ રાખવામાં આવી હતી। વર્ષોથી અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં જે લાખો માઈ ભક્તો આવે છે તેમની સેવા માટે, પછી એ ભોજનની સુવિધા હોય, વિસામાની સુવિધા હોય, મેડિકલની સુવિધા હોય, અનેક જે સેવા કેમ્પો છે એ નિસ્વાર્થ ભાવે આ માઈ ભક્તોની સેવા કરવા માટે અલગ અલગ જે કેમ્પો છે એ અંબાજી તરફના રૂટ ઉપર નાખતા હોય છે। આજે સમસ્ત ગુજરાતમાંથી સેવા કેમ્પના જે આયોજકો છે એમની મંદિર ટ્રસ્ટ સાથે અને જિલ્લા વહીવટી તંત્ર સાથેની મીટિંગ રાખવામાં આવી હતી। આ વખતે જે પણ SOP નક્કી કરવામાં આવી છે, રજીસ્ટ્રેશનથી લઈને તમામ બાબતોની જાણકારી તેમને આપવામાં આવી હતી। ખાસ કરીને જે સ્વચ્છતા છે અને સ્વચ્છતા માટે શું સુવિધા ઊભી કરવામાં આવી છે એના ઉપર પણ વિશેષ ભાર આપવામાં આવ્યો હતો। સાથોસાથ સેવા કેમ્પોના જે પણ સૂચન હતા એ તમામ સૂચનોનો પણ પોઝિટિવલી મંદિર ટ્રસ્ટ તરફથી નિકાલ થાય તેવા પ્રયત્નો કરવા માટે જણાવવામાં આવ્યું હતું। અંબાજી ભાદરવી પૂનમનો જે મહામેળો છે એ દર વર્ષે જેમ જેમ વર્ષો થતા જાય છે તેમ તેમ સરકાર તરફથી, મંદિર ટ્રસ્ટ તરફથી અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી પણ એમાં સુવિધાઓ ઉમેરાતી જાય છે। આ વખતે વિશેષ જે સ્વચ્છતા છે એ સ્વચ્છતા ઉપર પણ માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ ભાર મૂકવા માટેની સૂચના આપી છે, એટલે જેટલા પણ રિસોર્સ અત્યાર સુધી સ્વચ્છતામાં લાગુ પાડવામાં આવતા હતા તેની સંખ્યા પણ આ વખતે બમણી કરી દેવામાં આવી છે। આ ઉપરાંત પણ ભાદરવી પૂનમનો મેળો આ વખતે વિશેષ બની રહે તેવા પ્રયત્નો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે।